હવે એના પછીનો આપણે નવો ક્વેશ્ચન જોઈએ તો માનવ સંસાધન સંચાલનના હેતુઓ શું છે અને કેટલા પોઈન્ટ છે એમાં. તો માનવ સંસાધન સંચાલનના મુખ્ય 3 હેતુઓ છે. એ 3 હેતુઓ આપણે જોઈએ તો જેની અંદર પહેલો હેતુ છે કે સંચાલકો કે એકમના દૃષ્ટિકોણથી માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા સંચાલકીય હેતુ કે એકમના હેતુઓ સિદ્ધ કરવા સાથે સંબંધિત છે. એકમની યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે અને યોજનાઓ નિર્ધારિત સમયમાં સિદ્ધ કરવા માનવ તત્વની કાર્યક્ષમતા જરૂરી છે, જે માનવ સંસાધન સંચાલન પૂરી પાડે છે. માનવ સંસાધન સંચાલન દ્વારા અસરકારક સંચાલકીય નીતિનું ઘડતર કરવા, વ્યવસ્થાતંત્રીય અસરકારકતા પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધન સંચાલન અપનાવવાનો હેતુ રહેલો છે. સંચાલકીય ઉત્પાદકતા, ગુણવત્તા, કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા, કર્મચારીમાં એકમ પ્રત્યેની વફાદારી, શિસ્ત સહકારની ભાવના વિકસાવી મૂડીરૂપ કર્મચારીઓ પ્રાપ્ત કરવા માટે હરીફાઈમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અગ્રેસર રહેવાના હેતુથી અને ઔદ્યોગિક સંવાદિતતા જાળવવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવાય છે. હવે કોઈ પણ કંપની છે એ કયા કારણોસર માનવ સંસાધન સંચાલન અપનાવશે, એની પાછળના એના હેતુઓ શું રહેલા છે, તો એની અંદરનો પહેલો પોઈન્ટ તમને આપેલો છે કે આજે કોઈ પણ કંપની હશે તો એ સંચાલક દ્વારા ચાલતી હશે. તો સંચાલકનો પોતાનો દ્રષ્ટિકોણ શું છે, અથવા તો કોઈ એકમ હોય તો એ એકમનો પોતાનો દ્રષ્ટિકોણ શું છે. આજે કોઈ પણ વ્યક્તિએ કંપનીની સ્થાપના કરી છે તો કંપનીની સ્થાપના કર્યા બાદ ત્યાર પછી એને કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માટેનું અથવા મેન્યુફેક્ચરિંગ કરવા માટેનું એક પ્લાનિંગ કરેલું હશે. તો એ પ્લાનિંગ છે એ વ્યક્તિએ ક્યાં કરેલું હશે? ઓન પેપર કરેલું હશે. એ પ્લાનિંગ ઓન પેપર હોય તો એ પ્લાનિંગ એવી જ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કે અનુસરી શકાતું નથી. એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અથવા તો એ જે પ્લાનિંગ બનાવેલું છે કંપનીના મેનેજમેન્ટે, સંચાલકે, તો ત્યાર પછી એને અનુસરવા માટે કર્મચારીઓની જરૂર પડે છે. તો એક એનો આ હેતુ છે. એટલા માટે માનવ સંસાધન સંચાલનની અંદર માનવને વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવે છે. અને ત્યાર પછી અહીંયા ઓલરેડી આપણને આપેલું છે કે કોઈ પણ યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે કોઈ પણ યોજના હોય એને નિર્ધારિત સમયમાં સિદ્ધ કરવા માટે, નિર્ધારિત સમય કોને કહેવાય કે કંપનીએ એવું વિચારેલું છે કે 1 મહિનાની અંદર કંપનીનો આટલો ટાર્ગેટ છે એ પૂરો કરવો છે, તો એ ટાર્ગેટ પૂરો કરવા માટે એને મનુષ્યની, એને કર્મચારીઓની જરૂર પડશે. આ એક હેતુ છે. પણ આ હેતુ કોની દ્રષ્ટિએ છે? સંચાલકોની દ્રષ્ટિએ અને એકમ જે હોય અથવા તો કોઈ કંપની હોય એના દ્રષ્ટિકોણથી માનવ સંસાધન સંચાલનનો આ પહેલો હેતુ છે. બીજો હેતુ છે કર્મચારીઓ અને કર્મચારી સંગઠનોના દ્રષ્ટિકોણથી. કર્મચારીઓ અને કર્મચારી સંગઠનો સીધા જ માનવ સંસાધન સંચાલન સાથે સંબંધ ધરાવે છે. કર્મચારીઓના વ્યક્તિગત વિકાસ માટે, તેમની આંતરિક શક્તિની ખીલવણી માટે યોગ્ય તક આપવાનો માનવ સંસાધન સંચાલનનો હેતુ છે. કર્મચારીની ભરતી, તાલીમ, બઢતીની તકો, કામગીરીની સ્થિતિમાં સુધારો, આર્થિક સલામતી, કામદાર કલ્યાણ કાર્યો વગેરે પર પૂરતું લક્ષ્ય આપી કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવાના હેતુઓ છે. કર્મચારીમાં રહેલી આંતરિક શક્તિઓ વિકસાવવી, વ્યક્તિગત અને જૂથ ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા માટે તેમજ રોજગાર, સલામતી, વેતન સલામતી, સલામત અને રક્ષણાત્મક વ્યવસ્થા વિકસાવવાના હેતુને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન સંચાલન અપનાવવાનો દ્રષ્ટિકોણ રહેલો છે. અહીંયા આપણને કીધેલું છે કે આપણે પહેલો હેતુ શું હતો કે સંચાલકોને એકમના દ્રષ્ટિકોણથી. બીજો હેતુ છે એ કોના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ? તો જે કોઈ પણ કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓ હોય અથવા તો કર્મચારીનું જે સંગઠન હોય કે જે એસોસિએશન હોય એના દ્રષ્ટિકોણથી. તો એના દ્રષ્ટિકોણથી શું કહેવામાં આવે છે કે આજે કોઈ પણ કર્મચારી છે એ કર્મચારીની અંદર કઈ આંતરિક શક્તિ રહેલી છે કે જેનો લાભ છે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઉઠાવી શકશે. તો કોઈ પણ કર્મચારીની અંદર જે આંતરિક શક્તિ રહેલી હોય એ આંતરિક શક્તિને કેવી રીતે બહાર કાઢી અને એને ડેવલપ કરવી, તો એના માટે જે કર્મચારીની અંદર જે ટેલેન્ટ રહેલું હોય અથવા તો જે ફેક્ટર રહેલું હોય એ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને એને વધારે સારી રીતે એનો ઉપયોગ કેવી રીતે કરી શકે એના માટેની ટ્રેનિંગ છે જે આપવામાં આવે છે. એના સિવાય શું કરવામાં આવે કે જે કોઈ પણ કર્મચારી હોય એ જૂથમાં કાર્ય કરતું હોય કે ઇન્ડિવિજ્યુઅલ કાર્ય કરતું હોય
એને એની સલામતી છે એ પૂરેપૂરી આપવામાં આવે. જેમ કે આજે કોઈ કર્મચારી છે કે જેને ઓફિસની બહારના એરિયામાં રહીને કાર્ય કરવાનું હોય છે, તો એના માટે સેફટી કઈ કઈ રીતે આપી શકે? જેમ કે ઉનાળામાં તડકાની સામે એને પ્રોટેક્શન મળે, ચોમાસામાં વરસાદની સામે પ્રોટેક્શન મળે, શિયાળામાં ઠંડીની સામે એને પ્રોટેક્શન મળે. આવી રીતનું એનું પ્રોટેક્શન છે એ ગોતવામાં આવે કે જેના લીધે કોઈ કર્મચારી છે એ વધારે સારી રીતે કંપની માટે કાર્ય કરી શકે. તો કર્મચારી અને કર્મચારી સંગઠનોના દ્રષ્ટિકોણથી માનવ સંસાધન સંચાલનનો આ બીજો હેતુ છે. ત્યાર પછી એનો ત્રીજો હેતુ છે સામાજિક દ્રષ્ટિકોણથી. માનવ તત્વના સંગઠનથી બનેલા સમાજના એક ભાગ સ્વરૂપ એકમ સંચાલકો અને કર્મચારીઓ છે. તેમનું હિત જળવાતા સામાજિક હિત પણ જળવાય છે. માનવ સંસાધન સંચાલન શ્રેષ્ઠ ગુણવત્તા, ઉત્પાદકતા અને કાર્યક્ષમતા આપે છે, જેથી સમાજમાં ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા માટે માનવ સંસાધન સંચાલન કાર્ય કરે છે. આથી સામાજિક સુખાકારી, ગ્રાહકોને લાભ અને સામાજિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો હેતુ રહેલો છે. ઔદ્યોગિક સંવાદિતતા અને શાંતિ માનવ સંસાધન સંચાલન દ્વારા જળવાઈ છે, જેથી રોજગારી, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક વધે છે અને વિકાસ થાય છે. ઔદ્યોગિક શાંતિ જાળવી હડતાલ અને તાળાબંધીથી એકમને દૂર રાખવા માટે માનવ સંસાધન સંચાલનનો હેતુ રહેલો છે, જેથી સમાજમાં બેરોજગારી, ભૂખમરો કે સામાજિક દૂષણો ન પ્રવેશે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે માનવ સંસાધન સંચાલન અપનાવાય છે. સામાજિક દ્રષ્ટિકોણ. આજે આપણે બધા લોકો જોઈએ જ છીએ કે સમાજના ઘણા લોકો એવા છે કે જે લોકોની જરૂરિયાત પૂરી ન થતાં કોઈને કોઈ કારણોસર જે વ્યક્તિ હોય એ ખોટા રસ્તે અથવા તો ગેરમાર્ગે ચડી ગયું હોય. તો સામાજિક દ્રષ્ટિકોણથી માનવ સંસાધન સંચાલન શું કામે અપનાવવામાં આવે કે જેના લીધે કોઈ પણ કર્મચારી હોય તો એ કર્મચારીને સામાજિક સુખાકારીનો લાભ છે જે આપવામાં આવે, અને કર્મચારીને સામાજિક સુખાકારીનો લાભ આપવામાં આવશે તો એના પરિણામે જે કર્મચારી છે એ પણ કંપનીને સારી ગુણવત્તા, ઉત્પાદકતા અને કાર્યક્ષમતા આપે છે. અને જેટલું સામાજિક રીતે કર્મચારીનું ધ્યાન રાખવામાં આવશે એટલું સમાજની અંદરથી બેરોજગારી, ભૂખમરો આ બધી વસ્તુઓ દૂર થાય છે. હજી આ HRMની અંદર જ તમારે આગળ આવે છે ઔદ્યોગિક અશાંતિઓ. ઔદ્યોગિક અશાંતિઓ કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ કંપનીની અંદર કંપનીના માલિકને અને કંપનીના કર્મચારીઓને કોઈ પણ કારણોસર, પછી પગારની બાબત હોય, કર્મચારીની બીજી કોઈ બાબત હોય, કાર્ય કરવાની બાબત હોય, એ કોઈ પણના લીધે બંને વચ્ચે મનમેળ ન સધાય એવી કન્ડિશનમાં કર્મચારીઓ છે જે હડતાલ ઉપર જતા રહે, તાળાબંધી ઉપર જતા રહે, પરિણામે કંપનીને બહુ મોટું નુકસાન છે એ ઉઠાવવું પડે, અને જેના લીધે કર્મચારીઓને પણ લોસ જાય. જેમ કે કંપનીને નુકસાન વધારે આવશે તો ઓટોમેટિક કંપની છે એ એના કર્મચારીઓને છૂટા કરશે. કર્મચારીઓને છૂટા કરશે તો એના લીધે સમાજની અંદર ભૂખમરો કે બેરોજગારી છે એનું પ્રમાણ વધતું જશે. એટલા માટે સામાજિક દ્રષ્ટિકોણથી પણ માનવ સંસાધન સંચાલનનો હેતુ સમાયેલો છે. એના પછી આપણને શોર્ટમાં આપેલા છે માનવ સંસાધન સંચાલનના બીજા હેતુઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે તે. તો એમાં પહેલો પોઈન્ટ છે એકમના નિર્ધારિત સંચાલકીય ધ્યેયોની સિદ્ધિ માટે. સેકન્ડ વન છે સંચાલન સાથે વ્યવસ્થા તંત્રના માળખામાં સંબંધિત માનવ શક્તિનો મહત્તમ અને સર્વોત્તમ ઉપયોગ કરવા માટે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં, ગુણવત્તામાં અને ઉત્પાદકતામાં વ્યક્તિગત અને જૂથના ધોરણે વધારો કરી સંચાલકીય કાર્યદક્ષતા વધારવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવાય છે. માનવ તત્વને આંતરપ્રેરણા આપી જુસ્સો વધારી ઊંચે લઈ જવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવાય છે. કર્મચારીના વ્યક્તિગત વિકાસ સાથે જૂથ ભાવના વિકસાવી સંવાદિત પ્રયત્નો અને સહકારની ભાવના ઊભી કરવાના હેતુથી. કર્મચારીઓ અને સંચાલકો વચ્ચે ઉષ્માપૂર્વક સંબંધો વિકસાવી ઔદ્યોગિક શાંતિ મળવી, સમાજમાં તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવાના હેતુથી. ઉચ્ચ ગુણવત્તા, મહત્તમ ઉત્પાદકતા, કાર્યક્ષમતા દ્વારા સમાજને વ્યાજબી કિંમતે ઉત્કૃષ્ટ વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી સમાજને શ્રેષ્ઠ એકમ આપવા માટેનો હેતુ રહેલો છે. આર્મસ્ટ્રોંગ મેનોર લેન્સ્ટર ખાતે વ્યાવસાયિક કર્મચારી સંચાલકોની મીટિંગમાં માનવ સંસાધન સંચાલનના હેતુ અંગે સ્પષ્ટતા કરતા 3 મુદ્દા દર્શાવ્યા છે. પહેલો મુદ્દો છે માનવ સંસાધનનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે
બીજો છે વ્યવસ્થા તંત્રમાં કામ કરતા માનવ સંસાધન સાથે ઉત્પાદકીય પરસ્પર સન્માનજનક સંબંધો વિકસાવવા માટે. ત્રીજો છે વ્યવસ્થા તંત્રના માનવ તત્વોનો મહત્તમ વ્યક્તિગત વિકાસ કરવા માટે માનવ સંસાધન સંચાલનનો હેતુ રહેલો છે. તો એની જ સાથે આપણો આ ક્વેશ્ચન છે જે અહીંયા કમ્પ્લીટ થાય છે.